હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 8માં વિષય સામાજિક વિજ્ઞાન સેમેસ્ટર 2 પાઠ નંબર 2નો અભ્યાસ કરીશું. પાઠ નંબર 2નું નામ શું છે? તો કે પર્યાવરણીય પ્રદૂષણ. બરાબર છે. તો પર્યાવરણીય પ્રદૂષણ એટલે શું થાય? તો કે પર્યાવરણીય પ્રદૂષણ એટલે પર્યાવરણમાં જે પ્રદૂષણ ફેલાય છે, દૂષણ ફેલાય છે તે. બરાબર છે. હવે એમાં આપણે સ્ટાર્ટ કરીએ તો 2.1 એટલે કે પ્રદૂષણની સજીવ સૃષ્ટિ પર થતી અસરો. હવે આ ચિત્રમાં શું જોવા મળે છે? તો કે પક્ષીઓ એવું વિચારે છે કે હવે આપણે ક્યાં જઈશું. આવું કેમ વિચારવું પડે છે? તો કે તમે જોઈ શકો છો કે અહીંયા જે વૃક્ષો છે એ કપાઈ ગયેલા છે. તો પક્ષીઓનું ઘર શું છે? વૃક્ષો છે, એના સિવાય તે રહી શકે નહીં. બીજું, તમે જોઈ શકો છો કે અહીંયા ફેક્ટરીઓ આવેલી છે. એ ફેક્ટરીમાંથી નીકળતા ધુમાડાઓ શું કરે છે? તો કે હવાનું પ્રદૂષણ ફેલાવે છે. અને અહીંયા તમે જુઓ તો તમને વૃક્ષો દેખાય છે, પણ એ વૃક્ષો ઉપર પાંદડા દેખાતા નથી. તો એનો મતલબ એવો કે આ જે વૃક્ષો છે એ વિકાસ કરી શકતા નથી. હવે વૃક્ષો વિકાસ ક્યારે ના કરી શકે? જ્યારે જમીન કેવી થઈ જાય? બિન ઉપજાઉ થઈ જાય ત્યારે વૃક્ષો વિકાસ કરી શકે નહીં. તો અહીંયાની જમીન હવે કેવી થઈ ગઈ છે? તો કે બિન ઉપજાઉ થઈ ગઈ છે. કોના કારણે? ફેક્ટરીના કારણે. હવે આપણે જોઈએ પ્રસ્તાવના. વિકાસ માનવીનો અધિકાર છે, એટલે જ્યાં અને જેમાં વિકાસ હોય કે દેખાય તેને વિકસાવવાનો પૂરો અધિકાર છે. માણસ કેવું પ્રાણી છે? તો કે બુદ્ધિજીવી પ્રાણી છે, એ સરસ વિચારી શકે છે. તો માનવીનો અધિકાર કયો છે? વિકાસ કરવો એ માનવીનો અધિકાર છે. માણસ ગમે ત્યાં જોવે, બરાબર, કોઈ વસ્તુ જોવે એને એમાં લાગે કે હું આને હજુ પણ ડેવલપ કરી શકું છું, હજુ કંઈક નવું એમાં બનાવી શકું છું, તો એને વિકાસ દેખાતો હોય તો એ વસ્તુને સરસ એ વિકસાવી શકે છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી વિજ્ઞાનની શોધો થવાથી યંત્ર વિજ્ઞાને વિકાસની મોટી તકો ખોલી આપી છે. ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ઉદ્યોગો સરસ મજાના ડેવલપ થવા લાગ્યા, સરસ વિકાસ કરવા લાગ્યા. બરાબર છે. ત્યાર પછી શું થયું? તો કે વિજ્ઞાનની નવી નવી શોધો થઈ, નવા નવા યંત્રો અને મશીનરીની શોધ કરવામાં આવી. તો એ મશીનરીથી શું થાય છે? તો કે આપણા માટે વિકાસની ઘણી બધી તકો ખુલી ગઈ છે. આ વિકાસથી માનવ જીવનમાં આમૂલ પરિવર્તનો આવ્યા છે. નવા નવા મશીનરી, નવા નવા યંત્રોની શોધ થવાથી શું થાય છે? તો કે માણસનું જીવન છે વધારે કેવું થઈ જાય? સરળ થઈ જાય છે. તો માણસના જીવનની અંદર શું થયું છે? આમૂલ એટલે કે અમૂલ્ય પરિવર્તનો જોવા મળે છે. સર્જનાત્મકતાને યંત્ર વિજ્ઞાને એવો વળાંક આપ્યો કે ઉત્પાદનનું સરળીકરણ થવા લાગ્યું. બરાબર છે. યંત્ર વિજ્ઞાન, નવી નવી જે શોધો થાય છે એના લીધે ક્રિએટિવિટી એટલી બધી જોવા મળે છે કે આપણે ફેક્ટરીઓની અંદર જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનમાં ખૂબ જ સરળીકરણ થવા લાગ્યું છે. પહેલાં શું કરતા? તો કે માણસો જાતે જ પોતાના હાથથી બધી વસ્તુઓ બનાવતા. હવે એનું સ્થાન કોણે લઈ લીધું છે? તો કે ભાઈ યંત્રએ લઈ લીધું છે. તો ઉત્પાદનનું શું થઈ જાય? સરળીકરણ થવા લાગે છે. વીજળી, રેલવે, ટેલિફોન, વાહનો, ઉદ્યોગો, ઇલેક્ટ્રોનિક્સના માધ્યમો વિકાસ કથાના મહત્ત્વના પાત્રો છે. હવે ગુફાથી લઈ અને આપણા ઘર સુધીની જે યાત્રા કરેલી છે, બરાબર છે, એ બધું શું કહી શકાય? વિકાસ કહી શકાય. તો આ વિકાસ કથાના મહત્ત્વના પાત્રો કયા કયા છે? તો કે વીજળી. પહેલાં આપણે ઝાડવાઓ સળગાવીને કામ કરતા, બરાબર છે, લાકડું સળગાવી અને પછી અંજવાળું લેતા. હવે શું છે? વીજળી આવી ગઈ છે. પછી રેલવે, બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ જો કોઈ ઉત્પાદન થયું હોય, એ પહોંચાડવું હોય તો રેલવેનો ઉપયોગ થઈ શકે. ટેલિફોન, બરાબર, સંદેશો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવો હોય તો ટેલિફોન સરસ મજાનો આપણે યુઝ કરી શકીએ છીએ. પણ પહેલાં આવ્યું સુવિધા હતી ન હતી. હવે વાહનો, તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તો તમે જઈ શકો છો. ઉદ્યોગો છે, પછી ઇલેક્ટ્રોનિક્સના માધ્યમો. આ બધા શું છે? તો કે વિકાસ કથાના મહત્ત્વના પાત્રો. કુદરતી સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી પાણી, હવા અને વનસ્પતિમાં અશુદ્ધિ પેદા થઈ છે. કુદરતી સ્ત્રોતોનો આપણે કેવો ઉપયોગ કરીએ છીએ? તો કે અમર્યાદિત ઉપયોગ કરીએ છીએ, વિવેકપૂર્ણ ઉપયોગ કરતા નથી. તો જે આ અમર્યાદિત ઉપયોગ કરીએ છીએ એનાથી શું થાય? પાણી, હવા અને વનસ્પતિમાં અશુદ્ધિ પેદા થઈ છે. પ્રદૂષણ ફેલાયું છે. આપણે શું કહી શકીએ? તો કે હવા, પાણી અને વનસ્પતિમાં જે અશુદ્ધિ પેદા થઈ છે તેને આપણે પ્રદૂષણ કહી શકીએ.
તેની માત્રા એટલી છે કે વિકાસને સ્પર્શવાની સાથે પર્યાવરણને પ્રદૂષિત કરી મૂકે એમ છે. હવે શું થાય છે તો કે પ્રદૂષણની માત્રા કેવી છે તો કે ખૂબ જ વધારે છે. આપણે વિકાસ પણ સારો એવો કરીએ છીએ, તો આપણે વિકાસ પણ કરીએ છીએ એની સાથે સાથે શું થાય છે, પર્યાવરણ પણ પ્રદૂષિત થાય છે. આ બેવને આપણે એમના સંદર્ભો સાથે જોવાનો અને સમજવાનો પ્રયાસ કરવો અનિવાર્ય છે. તો આપણે પ્રદૂષણ કેમ થાય છે, એની પાછળના કારણો શું છે અને પ્રદૂષણને કેવી રીતે અટકાવી શકાય એ જોવાનું અને સમજવાનું ખૂબ જ જરૂરી છે. આજે ભૂમિ, પાણી, હવા, ધ્વનિ અને અવકાશીય પ્રદૂષણો ખૂબ વધી ગયા છે. હવે તમે જુઓ તો જમીનનું પ્રદૂષણ વધી ગયેલું છે, પાણીનું પ્રદૂષણ, હવાનું, ધ્વનિ પ્રદૂષણ અને અવકાશીય પ્રદૂષણો પણ ખૂબ જ વધી ગયેલા છે. બરાબર, અવકાશમાં મનુષ્ય હજુ ત્યાં રહેવા તો ગયો નથી, પણ ત્યાં પણ પ્રદૂષણ પહોંચી ગયેલું છે. બરાબર છે. તેની ઘણી વિપરીત અસરો માનવ જીવન અને પર્યાવરણ પર થવા લાગી છે. હવે જે આ પ્રદૂષણ દિવસે ને દિવસે વધતું જાય છે, તો એની વિપરીત અસરો કોના ઉપર જોવા મળે તો કે પર્યાવરણ ઉપર જોવા મળે અને માણસોના જીવન ઉપર. ઉદ્યોગો આવવાથી પર્યાવરણને અસર કરતા અનેક પ્રકારના પ્રદૂષણો વધ્યા છે, જેમાં હવા, પાણી અને ભૂમિનું પ્રદૂષણ મુખ્ય ગણાય. ઉદ્યોગો જેમ આવી ગયા છે તેમ તેમ પર્યાવરણને અસર કરતા અનેક પ્રકારના પ્રદૂષણોની સંખ્યા વધતી જાય છે. તો એમાં મુખ્ય પ્રદૂષણો કયા કયા કહી શકાય? હવા, પાણી અને ભૂમિનું પ્રદૂષણ. આ ત્રણેય આપણું જીવન ટકાવી રાખવા માટેના મુખ્ય તત્વો છે. બરાબર છે. ભૂમિ, પાણી અને હવા, આ ત્રણ વગર આપણે રહી શકીએ નહીં. હવે આપણે જોઈશું આગળ. પહેલું પ્રદૂષણ છે પાણીનું પ્રદૂષણ, વોટર પોલ્યુશન. તમે અહીંયા પાણીના પ્રદૂષણના ચિત્રો જોઈ શકો છો. ઉદ્યોગોને પાણી જોઈએ પ્રક્રિયામાં માલ બનાવવા અને અન્ય હેતુઓ માટે. આ પાણી અસ્વચ્છ થઈ જાય એટલે તેને નકામું ગળી નદી, નાળા કે ખુલ્લી જમીન પર છોડી મૂકવામાં આવે છે. હવે જુઓ, ઉદ્યોગોની અંદર જે ઉત્પાદન કરવામાં આવે છે એ ઉત્પાદનની અંદર શેની જરૂર પડે તો કે માલ બનાવવા માટે પાણીની જરૂર પડે છે. હવે એ પાણી અસ્વચ્છ થઈ જાય એટલે એને ક્યાં છોડી દેવામાં આવે તો કે નદી, નાળા કે ખુલ્લી જમીન ઉપર છોડી દેવામાં આવે છે. ઓકે, આ કેમિકલયુક્ત ગંદુ પાણી નદીના પાણીને પ્રદૂષિત કરે છે. હવે આ કેમિકલયુક્ત ગંદુ પાણી જો નદી નાળામાં છોડી દેવામાં આવે તો નદીના પાણીને પણ કેવું કરી દે છે તો કે ખરાબ કરી દે છે, પ્રદૂષિત કરી દે છે. ઉદ્યોગોને કારણે છોડાયેલું આવું પાણી નદીના જળ પ્રવાહને દૂષિત કરી નાખે છે. ઉદ્યોગો જે કેમિકલયુક્ત પાણી, રસાયણયુક્ત પાણી નદી નાળામાં છોડી દે છે, તળાવમાં છોડી દે છે, એના લીધે નદીનું પાણી કેવું થઈ જાય છે તો કે દૂષિત થઈ જાય છે. વળી જમીન પર ખુલ્લામાં છોડી દેવાયેલું પાણી જમીનમાં ઉતરે છે. આ પાણી ભૂમિગત જળને પણ પ્રદૂષિત કરે છે. હવે જમીન ઉપર જો ફેક્ટરીવાળા છે એ પાણી છોડી દે તો એ પાણી ક્યાં જવાનું છે તો કે જમીનની અંદર ઉતરશે. જમીનની અંદર જે ભૂમિગત જળ રહેલું છે એ જળને પણ કેવું કરી દેશે તો કે આ કેમિકલયુક્ત પાણી અંદર જાય એટલે એ પણ કેવું થઈ જવાનું, પ્રદૂષિત થઈ જવાનું છે. આજે શહેરીકરણ ખૂબ મોટા પાયે થયેલું છે. ગામડામાંથી લોકો ક્યાં રહેવા આવી જાય છે તો કે શહેરની અંદર આવી જાય છે. બરાબર છે. એ લોકો શિક્ષણ માટે આવી શકે છે અથવા તો એમને એમ થાય કે શહેરની અંદર સારી એવી એમને જોબ મળી રહેશે, કામ મળી રહેશે, એના માટે લોકો ગામડામાંથી ક્યાં આવી જાય છે, શહેરની અંદર રહેવા આવી જાય છે. તો એને સ્થળાંતર, શહેરીકરણ આપણે કહી શકીએ. શહેરની ગટરના પાણી પણ નદીઓ અને તળાવોમાં જ છોડી દેવામાં આવે છે. હવે આપણે શહેરની અંદર રહીએ છીએ, બરાબર છે, તો શહેરમાં જે પાણી વપરાઈ જાય એ પાણી ક્યાં જાય છે, ગટરમાં. હવે આ ગટરનું પાણી ક્યાં જતું હશે તો કે ગટરના પાણીને પણ નદીમાં અને તળાવોમાં જ છોડી દેવામાં આવે છે, જે પાણીના પ્રદૂષણની મોટી સમસ્યા ઊભી કરે છે. કારણ કે આખા શહેરમાં એક દિવસમાં કેટલું બધું પાણીનો ઉપયોગ થતો હશે. લોકો પાણી ઉપયોગ કરી સીધું ગટરમાં જાય, ગટરમાંથી નદીઓમાં જાય છે. આજે ઔદ્યોગિકીકરણથી વરસાદના પાણી પણ પ્રદૂષિત બન્યા છે. હવે ઉદ્યોગોનું પ્રમાણ કેવું થતું જાય છે તો કે વધતું જાય છે. તો આ ઉદ્યોગોથી શું થાય છે તો કે વરસાદના પાણી પણ પ્રદૂષિત થાય છે. કેવી રીતે
તો કે ઉદ્યોગોનો ધુમાડો, ગંધ વરસતા પાણી સાથે ભળે છે અને પાણીને પ્રદૂષિત કરે છે. હવે ઉદ્યોગોમાંથી નીકળતો ધુમાડો અને ઘણા બધા ઉદ્યોગો એવા હોય કે જેમાં કેમિકલનો રસાયણોનો ઉપયોગ થાય તો એ ગંધ પણ ફેલાવે. બરાબર, તો આ ધુમાડો અને ગંધ કોની સાથે ભળી જાય? વરસતા પાણી સાથે ભળી જાય છે અને એ પાણીને પણ કેવું કરી દે છે? પ્રદૂષિત કરી દે છે. આપણે સેમેસ્ટર 1માં જોઈ ગયા કે વરસાદ એ મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત છે. તો હવે જો આ વરસાદનું પાણી પણ જો ખરાબ થવા લાગશે તો આપણને મીઠું પાણી ક્યાંથી મળશે? એ એક પ્રશ્ન છે. ઉદ્યોગો અને કારખાનામાં વપરાયેલું ગંદુ પાણી નદી, નાળા અને જમીન પર છોડી મૂકવામાં આવે છે ત્યારે જળચર પ્રાણીઓ નાશ પામે છે. હવે ઉદ્યોગો અને કારખાનાઓમાં જે વપરાઈ ગયેલું પાણી છે, કેમિકલવાળું ગંદુ પાણી, એ પાણી ક્યાં છોડી દેવામાં આવે છે? નદી, નાળા અથવા તો જમીન પર છોડી મૂકવામાં આવે છે. હવે નદી, નાળામાં જે પાણી છોડી દેવામાં આવે તો તમને ખબર છે કે આપણે જેમ જમીન પર રહીએ તેમ પાણીની અંદર પણ ઘણા બધા જીવો રહે છે. હવે આ જીવોનો શું થાય છે? તો કે કેમિકલયુક્ત પાણીના લીધે એ જીવોનો નાશ થાય છે. ઓકે, તમે અહીંયા ફોટામાં જોઈ શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. માછલીઓ મરી જવાના કિસ્સા આપણે ઘણા જોયા છે કે પ્રદૂષણના લીધે માછલીઓ શું થઈ જાય છે? તો કે મરી જાય છે. તેલ ગાળણથી સમુદ્રનું પાણી પ્રદૂષિત થાય છે. જળ પ્રદૂષણોથી કોલેરા, કમળો અને ઝાડા ઉલટી જેવા રોગો થાય છે. આ એક અંડરલાઇન કરવા જેવી બાબત છે કે જળ પ્રદૂષણથી કયા કયા રોગ થાય? તો કે કોલેરા, કમળો અને ઝાડા ઉલટી થઈ શકે. કદાચ એટલે આજે આપણે ત્યાં મુસાફરીમાં ઓફિસ કે શાળામાં જતા બાળકોએ પાણીની બોટલ સાથે રાખવી પડે છે. ઓકે, તો અત્યારે શું થાય છે? આપણે ગમે ત્યાં ફરવા જઈએ કે શાળાએ જઈએ તો આપણે સાથે શું રાખવું પડે? પાણીની બોટલ રાખવી પડે છે. એનું કારણ શું છે? તો કે પાણીનું પ્રદૂષણ. આપણી ઘણી નદીઓ ગટર સમાન બની ગઈ છે. આપણી ઘણી બધી એવી નદીઓ છે કે જે કેવી થઈ ગઈ છે? એમનું પાણી ખૂબ જ ખરાબ થઈ ગયું છે, ગટર જેવી જ બની ગઈ છે. હવે નદીઓને ગટર કેવું કે કેમ એ વિચારવું પડે. નદીઓમાં ગંદા પાણી ખેતી કામ માટે વપરાય છે. હવે આ નદીઓનું પાણી સીધું ક્યાં વપરાશે? તો કે ખેતી કામ માટે. આને પરિણામે ઉત્પન્ન થતા પાક, ઘાસચારો, શાકભાજી એ પ્રદૂષકોથી ભરપૂર હોય છે. તો ખેતી કામમાં જો ગંદુ પાણી, કેમિકલવાળું પાણી વપરાશે તો એના લીધે જે ઉત્પન્ન થતા શાકભાજી, પાક અને ઘાસચારો હોય તો એ પણ શુદ્ધ આવી શકે? ના આવી શકે. એ પણ પ્રદૂષકોથી ભરપૂર જ હશે. દરેક વર્ગની વ્યક્તિ કે રાજકારણી, ખેડૂત, ઉદ્યોગપતિ, શિક્ષિત વ્યક્તિ, કારીગર કે કર્મચારી પ્રજાના હિત વિરુદ્ધ ચેડા કરતા જરા પણ અચકારતા નથી. બરાબર, ગમે એવા નેતા હોય, ઉદ્યોગપતિઓ હોય, શિક્ષિત વ્યક્તિ હોય કે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ હોય, એ સામાન્ય પ્રજા છે એના હિત વિરુદ્ધ ચેડા કરતા બિલકુલ પણ અચકાતા નથી. પ્રદૂષણ ફેલાવતા બિલકુલ અટકાતા નથી. ઉદ્યોગોના પાણીને શુદ્ધ કરી નદી, નાળામાં છોડવા જોઈએ. હવે અહીંયાથી શું શરૂ થાય છે? તો કે પાણી પ્રદૂષણ અટકાવવાના ઉપાયો તમે અહીંયા ટીક કરી શકો છો. ઉદ્યોગોના પાણીને શુદ્ધ કરી ક્યાં છોડી દેવાના? તો કે નદી, નાળામાં છોડવા જોઈએ. કેમિકલવાળું પાણી ડાયરેક્ટ નદીમાં નાખવું જોઈએ નહીં. સરકારે ઉદ્યોગો ઉપર કડક નિયંત્રણ રાખવું જોઈએ. જે ઉદ્યોગો છે એ કેમિકલયુક્ત પાણી નદીમાં અથવા તો જમીન ઉપર છોડી આપે છે એનું શું કરવાનું? તો કે એના ઉપર કડક નિયંત્રણો રાખવા જોઈએ, રૂલ્સ, કાયદાઓ બનાવવા જોઈએ અને એનું પાલન નહીં કરનારને સજા પણ મળવી જોઈએ. ત્રીજો ઉપાય એવો છે કે આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. જેટલો પાણીની જરૂર હોય એટલું જ પાણી આપણે ઉપયોગ કરવાનો. હવે વિચારો, તમારી શાળા કે ગામની અંદર જો પાણીની જાળવણી કરવી હોય તો કઈ કઈ પ્રવૃત્તિ કરી શકાય? બરાબર, કે એવી પ્રવૃત્તિ કરવાની કે પાણી છે એનો વ્યય પણ ના થવો જોઈએ અને પાણી છે એ પ્રદૂષિત પણ થવું જોઈએ નહીં. બીજું છે હવાનું પ્રદૂષણ, એર પોલ્યુશન. આજે પાણીની જેમ હવાના પ્રદૂષણે પણ જગતમાં મોટી સમસ્યા ઊભી કરી છે. પાણી આપણે પીવા માટે જોઈએ તો શ્વાસ લેવા માટે શું જોઈએ? હવા જોઈએ. તો જેમ પાણીનું પ્રદૂષણ છે એટલી જ મોટી સમસ્યા હવાના પ્રદૂષણની પણ છે. દરેક શહેરો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ચોક્કસ પ્રકારના ઉદ્યોગો વિકાસ પામ્યા છે
હવે ગામડાઓ હોય કે શહેરની અંદર બધામાં શું છે તો કે ઉદ્યોગોએ સ્થાન લઈ લીધેલું છે. ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા ગેસ, ધુમાડો હવામાં પડતા હવાનું પ્રદૂષણ થાય છે. બરાબર છે. ફેક્ટરીઓમાંથી જે ધુમાડા નીકળે છે એ ધુમાડા ક્યાં ભળી જાય છે તો કે ડાયરેક્ટ હવામાં છોડી દેવામાં આવે છે અને એનાથી હવાનું પ્રદૂષણ થાય છે. આજે ખનિજ તેલનો ઉપયોગ પણ ખૂબ જ વધી ગયો છે. ખનિજ તેલ, પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કેવો થઈ ગયો છે તો કે દિવસે ને દિવસે જેમ જેમ વાહનોની સંખ્યા વધતી જાય છે એમ એમ ખનિજ તેલનો ઉપયોગ પણ વધતો જાય છે. પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો હવામાં ધુમાડો અને વાયુઓ જેવા કે નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ ભેળવે છે, જેથી હવામાં આવા વાયુઓનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. હવે જુઓ, આપણે જે વાહનોનો રોજબરોજ ઉપયોગ કરીએ છીએ પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોનો, તો એનાથી શું થાય છે તો કે એમાંથી નીકળતા ધુમાડાઓ અને વાયુઓ છે જે હવાનું પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. આજે જંગલો પણ મોટા પ્રમાણમાં કપાવાથી હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. હવે જુઓ, જંગલો છે એનું શું થાય છે તો કે મોટા પ્રમાણમાં વૃક્ષો કાપી નાખવામાં આવે છે અને વૃક્ષો છે એટલે જ હવા કેવી રહે છે? શુદ્ધ રહે છે. CO2 વાયુ ગ્રહણ કરી આપણને ઓક્સિજન વાયુ આપે છે. બરાબર. તો એ જ વૃક્ષોને આપણે જો કાપી નાખીશું તો હવાનું પ્રદૂષણ કેવું થતું જશે? વધતું જશે. વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતાં હવામાં ધૂળના રજકણો ઉડીને ભળે છે. જેમ જેમ વનસ્પતિ અને વૃક્ષો છે એની સંખ્યા ઓછી થતી જશે એમ એમ હવાની અંદર ધૂળના રજકણો શું થતા જાય છે? વધતા જાય છે. કારણ કે વૃક્ષો છે એ પોતાની જડથી માટીને શું કરી રાખે છે તો કે એકસાથે બાંધીને રાખે છે. હવે વૃક્ષ અને વનસ્પતિ જો નહીં હોય તો ધૂળના રજકણો હવાની અંદર ભળવા લાગશે. વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ CO3નું પ્રમાણ પણ વધતું જાય છે, જેને લીધે ગ્લોબલ વોર્મિંગ જેવી મોટી સમસ્યા ઊભી થઈ છે. બરાબર છે. જેમ જેમ વૃક્ષોનું પ્રમાણ શું થતું જાય છે તો કે ઘટતું જાય છે, જંગલો છે એ કાપી નાખવામાં આવે છે, તો એના લીધે શું થાય તો કે CO2, બરાબર, CO3ની જગ્યાએ શું આવશે? CO2, કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, તો CO2નું પ્રમાણ શું થાય છે તો કે વધતું જાય છે અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યા શું થાય છે તો કે એ પણ હવે ઊભી થઈ છે. પૃથ્વીનું તાપમાન દિવસે ને દિવસે વધતું જાય છે. હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી, દમ, હાંફણ જેવા રોગો થાય છે. હવાના પ્રદૂષણથી શું થાય? કઈ કઈ બીમારી થાય? તો અંડરલાઇન કરીને રાખવાની કે દમ, હાંફણ અને ફેફસાની બીમારીઓ થઈ શકે છે. હવામાં ઉડતા ધૂળના રજકણોથી શરદી, ઉધરસ, ખાંસી જેવા રોગો થાય છે. હવામાં જે ધૂળના રજકણો ભળે છે એના લીધે શું થાય? શરદી, ઉધરસ અને ખાંસી થઈ શકે. વધુ પડતા પ્રદૂષણથી ગુંગળાઈને ઘણા પ્રાણીઓના મૃત્યુ પણ થયા છે. હવે શું થાય તો કે જો પ્રદૂષણનું પ્રમાણ વધતું જશે તો એના અસર ખાલી માણસોને નહીં, પ્રાણીઓને પણ થશે. બરાબર છે. શ્વાસ ન લઈ શકાય એને ગુંગળાઈ કહી શકાય. તો ગુંગળાઈને ઘણા બધા પ્રાણીઓનું મૃત્યુ પણ થઈ જાય. હવાના પ્રદૂષણથી ગરમી વધી રહી છે. જો હવાનું પ્રદૂષણ જેમ જેમ વધતું જશે એમ ગરમીનું પ્રમાણ પણ વધતું જશે. કેટલીક વાર આવા વાયુઓ વરસાદ સાથે ભળતા એસિડનો વરસાદ પણ થાય છે, જે વનસ્પતિને અને પ્રાણીઓને ખૂબ મોટું નુકસાન કરે છે. હવાના પ્રદૂષણ કેવું થઈ છે? વધતું જાય છે. તો કે કેટલીક વાર આવા વાયુઓ કોની સાથે ભળી જાય છે તો કે વરસાદ સાથે આ વાયુઓ ભળી જતા શું થશે તો કે એસિડ વરસાદ થશે. બરાબર છે. તો આ જે એસિડ વરસાદ છે એનાથી કોને કોને નુકસાન થશે તો કે વનસ્પતિ અને પ્રાણીઓને ખૂબ જ નુકસાન થાય છે. હવાનું પ્રદૂષણ અટકાવવા શું કરવું જોઈએ તો કે હવે એના ઉપાયો વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. તો હવાનું પ્રદૂષણ અટકાવવા ઉદ્યોગો માટે કેટલાક નિયમો બનાવી તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ. નિયમો પણ બનાવવાના અને તેનો અમલ પણ કરાવવાનો. યોગ્ય પ્રમાણમાં ધુમાડો કે ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. ઓકે, ઉદ્યોગો અને ફેક્ટરીઓ છે એ ધુમાડો છોડતા પહેલાં શું કરી દેવા જોઈએ તો કે એને ફિલ્ટર કરી અને પછી હવામાં છોડવાના એવા સાધનો બનવા જોઈએ. પર્યાવરણ જાગૃતિના અભિયાનો ચલાવવા જોઈએ. બરાબર છે કે લોકો જાગૃત થાય પર્યાવરણ વિશે
એના વિશે શું કરવાનું? તો કે લોકોને જાગૃત કરવાના, લોકોને સમજાવવાનું. કસૂરવાર ઉદ્યોગોને સરકારે કડક થઈ બંધ કરવા સુધીનો દંડ કરવો જોઈએ. હવે જે ઉદ્યોગો નીતિ નિયમોમાં માનતું નથી, બરાબર છે, તો એ લોકોને શું કરવાનું? તો કે એને બંધ કરી દેવાનું, સજા આપવાની. પેટ્રોલ ડીઝલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ મુક્ત એવા સીએનજી અને પીએનજીનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર છે. પ્રદૂષણ મુક્ત કયા કયા ગેસ છે? તો કે ભાઈ સીએનજી અને પીએનજી. આનું ફૂલ ફોર્મ શું થશે એ તમે કમેન્ટ કરીને મને જરૂરથી જણાવશો, બરાબર. તો આનો ઉપયોગ કરવાનો અને વાહનોની અંદર પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ. હવે આ પીયુસી એટલે શું? તો કે સર્ટિફિકેટ આવે, પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ. તો એ શું કરવાનું? તો કે બધા વાહનો જે ચલાવતા હોય એના માલિક પાસે પીયુસી હોવું જોઈએ. વિચારો, શું તમે કોઈ એવું કાર્ય કરો છો જેથી હવાને પ્રદૂષિત કરતા હો? હવે તમારે જાતે વિચારવાનું છે કે તમે એવા કયા કયા કાર્યો કરો છો કે જેનાથી હવાનું પ્રદૂષણ ફેલાય છે. હવે આપણે આગળ વધીએ. ત્રીજું, ભૂમિનું પ્રદૂષણ એટલે કે લેન્ડ પોલ્યુશન. ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી, છતાં આજે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં વધવા લાગ્યું છે, બરાબર છે. ભૂમિનું પ્રદૂષણ છે એ આમ સહેલાઈથી નજરે પડે તો કે ના પડે, બરાબર, છતાં પણ આખા વિશ્વની અંદર જેમ જેમ વિકાસ થતો જાય છે એમ એમ ભૂમિનું પ્રદૂષણ વધતું જાય છે. વિકસેલા ઉદ્યોગો અને ગટરના પાણી ખુલ્લી જમીન પર છોડી દેવાતા તે જમીનને બગાડે છે. જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો જાય છે, બરાબર છે, એ લોકો શું કરે છે? તો કે એના ગટરના પાણી એ ખુલ્લી જમીન ઉપર છોડી દે છે. તો એ જમીનને કેવી કરી દે છે? તો કે ખરાબ કરી દે છે. ઉદ્યોગો કે કારખાનાવાળા જરૂર હોય તેના કરતાં વધુ જમીન પ્રાપ્ત કરે છે અને જે એમના કહેવા પ્રમાણે ભવિષ્યના વિકાસ માટે હોય છે. હવે જો ઉદ્યોગો જ્યારે સ્થાપવામાં આવે ત્યારે ઉદ્યોગોને જેટલી જમીનની જરૂર હોય ને તેના કરતાં શું કરે? તો કે વધારે જમીન ખરીદશે. હવે આ વધારે જમીન કેમ ખરીદેલી છે? તો કે એ લોકો એવું કહેશે કે અમે આ જમીન ભવિષ્યમાં અમારા ઉદ્યોગને વિકસાવવા માટે લીધેલી છે. ઓકે, ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીન ઉપર થાય છે ત્યારે તે જમીનને નુકસાન કરે છે. બિન ઉપજાઉ જમીન હોય એ જમીન ઉપર જો ઉદ્યોગો વિકસાવવામાં આવે તો વાંધો નહીં, પણ ખેતીલાયક જમીન છે, ફળદ્રુપ જમીન છે, એના ઉપર જો ઉદ્યોગો બનાવવામાં આવશે તો એ જમીનને શું કરશે? નુકસાન કરશે. ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં નાખી રાખે છે. ઉદ્યોગો કેમિકલયુક્ત પાણીની સાથે સાથે એમાંથી શું નીકળતું હોય? તો કે ઘણો બધો કચરો પણ નીકળે, એનું પણ શું થાય છે? જમીનની અંદર નાખી દે છે. આજે પોલિથીન એટલે કે પ્લાસ્ટિકની જે બેગ આવે તે પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે, બરાબર છે. પ્લાસ્ટિકનો ઉપયોગ શું થઈ ગયો છે? તો કે હવે વધારે પ્રમાણમાં થાય છે. પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી અને જમીનને બગાડે છે, બરાબર. તમે ભણતા આવ્યા છો કે પ્લાસ્ટિક છે એ ક્યારેય પણ જમીનની અંદર ભળી જતું નથી અને જમીનની અંદર એ ના ભળી શકે એના લીધે શું થાય? તો કે જમીનનું પ્રદૂષણ થાય, જમીનને બગાડે. શહેરી કચરો જેમાં ખોખા, પ્લાસ્ટિક સ્ક્રેપ અને રાસાયણિક પદાર્થો હોય છે જે ઉડી સારી જમીન અને ખેતરોમાં પડે છે અને જમીનને પ્રદૂષિત કરે છે, બરાબર. આપણા શહેરના કચરામાં શું હોય? ખોખા હોય, પ્લાસ્ટિકનો વેસ્ટ હોય, રાસાયણિક પદાર્થો હોય. એ આ બધું શું થાય છે? તો કે ઉડીને જમીનો ઉપર પડે છે, ખેતરો ઉપર પડે છે અને એ જે સારી જમીન છે એને શું કરી નાખે છે? તો કે પ્રદૂષિત કરી નાખે છે. ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરોનો પણ ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે, જે જમીનને બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં મોટો ભાગ ભજવે છે. હવે ખેડૂતો પણ શું કરે છે? તો કે બહોળા પ્રમાણમાં પાક લેવા માટે એ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે અને વધુ પડતા રાસાયણિક ખાતરોના ઉપયોગથી શું થાય છે? તો કે લાંબા સમયે જમીનને અને પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન થાય છે. વધારે વર્ષો વીતી જાય પછી જો એ જમીન ઉપર દર વર્ષે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો એ જમીન બિન ઉપજાઉ બની જાય છે, એટલે એના ઉપર કોઈ પણ બીજા પાક લઈ શકાતા નથી. વિચારો, પ્રદૂષણ એ એક એવી ચેઇન છે જેને તોડવા માટે તમે પહેલું કયું કામ કરશો? દાખલા તરીકે પ્લાસ્ટિકના કપમાં ચા નહીં પીવી,
પાતળા પ્લાસ્ટિકની થેલીઓમાં ખાવાની વસ્તુઓ ન લેવી. બરાબર છે. આ પ્રદૂષણ કેવી ચેઇન છે? બરાબર છે. તો એને તમે તોડવા માટે કયું કયું કાર્ય કરશો એ તમારે કહેવાનું છે. તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમે કેટલા લોકોને પ્લાસ્ટિક વીણતા જોયા હશે? આ કામ તમને કેવું લાગે? તમે જોયું હોય, ફરવા જાઓ તો તમે જોઈ શકો કે પ્લાસ્ટિક તમે જે નાખો છો એ પ્લાસ્ટિકને વીણવાવાળા લોકો ઘણા બધા હોય. બરાબર છે. તો એ કામ તમને સારું લાગે કે ખરાબ લાગે? બરાબર, એ તમારે વિચારવાનું છે. આજે ઉદ્યોગોના અને ગટરોના પાણીનો ઉપયોગ બિન ઉપજાઉ જમીનમાં થવાથી તેમાં પાકતા અનાજ, શાકભાજી દૂષિત હોય છે, જેના લીધે ક્ષય અને હાડકાના રોગો થાય છે. હવે ઉપજાઉ જમીન એટલે શું? તો કે ફળદ્રુપ જમીન હોય એના ઉપર જો ખરાબ પાણીનો ઉપયોગ કરવામાં આવે, ગટરોના પાણીનો ઉપયોગ કરવામાં આવે, તો તેમાંથી જે અનાજ અને શાકભાજી ઉગે છે કેવા હોય છે? દૂષિત હોય છે. અને આનાથી શું થાય? તો કે ક્ષય અને હાડકાના રોગો થઈ શકે. ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજની તંગી સર્જાવાની શક્યતાઓ ઊભી થઈ છે. હવે ઉપજાઉ જમીન, ફળદ્રુપ જમીન કેવી થઈ જાય છે? તો કે દિવસે ને દિવસે એમના ઉપર જો ઉદ્યોગો સ્થપાતા જ રહ્યા તો એ જમીન ઓછી થઈ જશે. અને જમીન ઓછી થાય તો એનો મતલબ આપણે જે અનાજ ઉગાડીએ છીએ, શાકભાજી ઉગાડીએ છીએ, એનું પ્રમાણ પણ કેવું થઈ જશે? ઓછું થઈ જશે. તો ભવિષ્યમાં અનાજની તંગી સર્જાવાની પણ શક્યતાઓ છે. જમીનમાં તે ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓના પાણી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે. ઉદ્યોગોનો ઘન કચરો સૂક્ષ્મ જીવાણુઓને માટે ઘાતક બની રહ્યો છે. જમીનની અંદર જે પ્લાસ્ટિક ઉમેરાય છે, બરાબર છે, કારખાનાઓના પાણી ઉમેરાય છે, એના લીધે જમીનની અંદર રહેતા સૂક્ષ્મ જીવાણુઓનો શું થઈ જાય છે? તો કે નાશ થઈ જાય છે. જમીન ફળદ્રુપ શા માટે હોય? તો કે એની અંદર સૂક્ષ્મ જીવાણુઓ છે એના માટે. જો આ સૂક્ષ્મ જીવાણુઓનો નાશ થઈ જશે, બરાબર, તો જમીન કેવી થઈ જશે? તો કે આ જીવાણુઓ જમીનને ઉપજાઉ બનાવે છે, પરંતુ તેના નાશથી જમીન બિન ઉપજાઉ બની જાય છે. તો સૂક્ષ્મ જીવાણુઓનો નાશ થશે તો આપણી જમીન પણ કેવી થઈ જશે? બિન ઉપજાઉ થઈ જશે. એના ઉપર આપણે નવા પાક લઈ શકીશું નહીં. આપણે ભૂમિગત પ્રદૂષણને અટકાવી શકીએ તેમ છીએ. જો આપણે ઈચ્છીએ તો આ જે જમીનનું પ્રદૂષણ થાય છે એને આપણે અટકાવી શકીએ. આપણે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. બરાબર, આપણે જે પોલિથીન બેગનો ઉપયોગ કરીએ છીએ, કેમિકલનો ઉપયોગ થાય છે ઉદ્યોગોની અંદર, તો આનો ઉપયોગ કેવો કરવાનો? જરૂર પૂરતો જ ઉપયોગ કરવાનો. ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ. ફળદ્રુપ જમીન છે તો ત્યાં ઉદ્યોગો નહીં સ્થાપવાના. બિન ઉપજાઉ જમીન હોય ત્યાં સ્થાપી શકાય. પર્યાવરણનું જતન કરવું જોઈએ. રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરો, દેશી ખાતરો વાપરવા જોઈએ. બરાબર, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો નહીં. જૈવિક ખાતરો અને દેશી ખાતરો આવે તેનો જમીન ઉપર ઉપયોગ કરી શકાય. તે જમીનને નુકસાન પહોંચાડતા નથી. જંતુનાશક દવાઓ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવી જોઈએ. ખેતરની અંદર પાકમાં જો જંતુ ના થાય એના માટે જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે, તેનો ઉપયોગ પણ કેવો કરવાનો? ઓછો. નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને બાળીને કે રિસાયકલ કરી તેનો નાશ કે ફરીવાર ઉપયોગ કરવો જોઈએ. હવે નકામું જે પ્લાસ્ટિક છે એને આપણે ફેંકી દઈએ છીએ કચરામાં, તો એની જગ્યાએ શું કરવાનો? તો કે એને બાળી અથવા તો રિસાયકલ કરી એનો ફરીવાર ઉપયોગ કરવો જોઈએ. પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે લીલો પડવાશ, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, જે પાણી પણ બચાવે અને પ્રદૂષણ પણ રોકે, જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ. બરાબર છે. પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો પહેલું. બીજું શું કીધું છે? તો કે લીલો પડવાશ. બરાબર છે. તો કે ખેતરની અંદર જે મોટા મોટા વેસ્ટ જ્યાં વધેલો હોય, લાકડું ને એવું, એનું શું કરવામાં આવે છે? તો કે એને ત્યાં રહેવા દેવામાં આવે છે અને એની ઉપર પાણી ભરી દેવામાં આવે તો એ સમય જતાં શું થઈ જશે? કોહવાઈ જશે અને ખાતર તરીકેનો જમીનમાં ઉપયોગ થઈ શકે. તો લીલા પડવાશનો ઉપયોગ કરવાનો, નવી ટેકનોલોજીનો. બરાબર, જે પાણી પણ બચાવે અને બીજું શું કરે? તો કે પ્રદૂષણ પણ રોકે. એવી કઈ છે? તો કે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો. ચાલો હવે જોઈશે છેલ્લું, ધ્વનિ પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ. વાયુ અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિ પ્રદૂષણ પણ ખૂબ વધી રહ્યું છે. ઓકે, વાયુ પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ થાય છે, પાણીનું પ્રદૂષણ થાય છે, એની સાથે સાથે શું થાય છે? તો કે એના ઉપરાંત ધ્વનિનું પ્રદૂષણ પણ વધતું જાય છે.
કારખાનાઓમાં ચાલતા યંત્રો વાહનોના કારણે જે અવાજ થાય છે તે ઘણો ઊંચો હોય છે, જે અવાજનું પ્રદૂષણ કરે છે. કેવી રીતે થાય અવાજનું પ્રદૂષણ? તો કે જે કારખાનાઓની અંદર યંત્રો ચાલે છે તે અને વાહનોનો ઉપયોગ કરવામાં આવે તેમાંથી જે કર્કશ અવાજ થાય છે એ અવાજ ધ્વનિનું પ્રદૂષણ કરશે. આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવ પ્રિય છે, બરાબર. આપણા ભારતમાં તો ઘણા બધા ઉત્સવોનું શું થાય છે, ઉજવણી થાય. એવી જ રીતે આખા વિશ્વની પ્રજા પણ કેવી છે, ઉત્સવ પ્રિય છે. તહેવાર એ લોકોને ખૂબ જ ગમે. આપણે સમગ્ર વિશ્વમાં અનેક ઉત્સવો ઉજવાય છે, જેમાં મોટા લાઉડસ્પીકરો કે પછી બેન્ડ વાજા, ઢોલ વગેરે વગાડવાથી ડીજે દ્વારાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. હવે જુઓ, બધા ઉત્સવોની અંદર શું રાખવામાં આવે છે, તો કે લાઉડ સ્પીકરો હોય, બેન્ડ વાજા અને ઢોલ હોય, ડીજે હોય, એ વગાડવાથી ધ્વનિનું પ્રદૂષણ થાય. ચૂંટણી કે રમતોમાં વિજય થવાથી મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવા, વાજિંત્રો વગાડવાથી ધ્વનિનું પ્રદૂષણ થાય, બરાબર છે. રેલીઓ મોટી મોટી કાઢવામાં આવે જીત ઉપરથી, બરાબર છે. રમતમાં કોઈને જીત મળી હોય તો એ પણ મોટી મોટી રેલીઓ કાઢે અને એની અંદર ખૂબ જ મોટા પ્રકારના વાજિંત્રો પણ વગાડવામાં આવે, ફટાકડા પણ ફોડવામાં આવે, જે શું કરે છે, ધ્વનિનું પ્રદૂષણ કરે છે. શહેરોમાં બસ, રિક્ષાઓ, દ્વિચક્રીય વાહનો મોટા પ્રમાણમાં છે. હવે શહેરની અંદર તમે જુઓ તો વાહનોની સંખ્યા કેવી છે, ખૂબ જ બહોળા પ્રમાણમાં છે. અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી આ વાહનોનો ભરાવો થાય છે, જે ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે, બરાબર. કોઈક વાહન એવું હોય કે જે પાર્કિંગ કરવાની જગ્યા ના હોય છતાં પણ ત્યાં પાર્કિંગ કરેલું હોય તો એ શું કરશે, બીજા બધા વાહનોની ટ્રાફિક કરશે અને તેનાથી શું થાય, તો કે બધા હોર્ન વગાડ્યા રાખે, એના લીધે ધ્વનિ પ્રદૂષણ પણ થશે. ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટના કારણે બહેરાશ આવવા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે. હવે ધ્વનિ પ્રદૂષણથી શું થશે, તો કે કાં તો બહેરાશ આવી શકે અથવા તો મગજની કંઈક બીમારીઓ પણ થઈ શકે. ચીડચીડિયાપણું વધી જાય છે. લોકો કેવા થઈ જાય, ચીડચીડિયા થઈ જાય છે. બોલાવીએ એટલે તરત જ ગુસ્સો આવી જાય, બરાબર. આવા પણ થઈ શકે. વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર વિપરીત અસર પડે છે. ઓકે, વધુ પડતો અવાજ થશે તો આપણી જે પ્રકૃતિ છે એના ઉપર પણ ખરાબ અસર થશે. ઘણા કીટાણુઓ અને જીવાણુઓ જે આપણને ઉપયોગી છે તે નાશ પામે છે. ઓકે, આપણને કીટકો અને જીવાણુઓ પણ ઉપયોગી થાય છે, એનો ધ્વનિ પ્રદૂષણના લીધે નાશ થાય છે. હોસ્પિટલ, શાળા કે દવાખાના પાસે નો હોર્ન કે સાયલેન્સ પ્લીઝ જેવા ચિહ્નો આપણે મૂકવા પડે છે, તે ખરેખર ધ્વનિ પ્રદૂષણની મારકતા દર્શાવે છે. જો હોસ્પિટલ હોય, શાળા હોય કે દવાખાના હોય ત્યાં આપણે કેવા બોર્ડ મૂકવા પડે, નો હોર્ન એટલે કે હોર્ન વગાડવો નહીં, સાયલેન્સ પ્લીઝ એટલે કે અહીંયા શાંતિ રાખો, આવા ચિહ્નો આપણે મૂકવા પડે છે. એ શું દર્શાવે છે, તો કે ધ્વનિ પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને એને આપણે હવે શું કરવું પડશે, ઓછું કરવું પડશે. નાગરિક પોતે જ સમજે એ જ એનો ઉપાય છે. જોવો, હવે આનો તો ઉપાય શું છે, તો કે નાગરિકે જાતે સમજવું પડશે કે આપણે ધ્વનિ પ્રદૂષણ કરવું જોઈએ નહીં. આપણે ઉત્સવો, પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતા વાજિંત્રો ન વગાડવા જોઈએ. આપણે ગમે તેટલા ઉત્સવો ઉજવીએ પણ તેની અંદર જે વધુ અવાજ કરતા હોય એવા વાજિંત્રો, ડીજેનો ઉપયોગ કરવો નહીં. ફટાકડા ન ફોડવા જોઈએ, જેના લીધે ખૂબ મોટો લાઉડ અવાજ ના આવે. વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ. વાહનોની જો સર્વિસ સારી રીતે કરવામાં આવે તો એમાંથી જે અવાજ આવે છે એ પણ ઓછો થઈ જાય. પીયુસીના નિયમો ખૂબ કડક બનાવવા જોઈએ. વસ્તી ગીચતાને નિયંત્રણમાં રાખવી જોઈએ. ખૂબ જ વધારે વસ્તી ગીચતા પણ ના થવી જોઈએ. ઉદ્યોગોએ અવાજને નિયંત્રિત કરવા વનીકરણ કરવું જોઈએ, બરાબર છે. જે ઉદ્યોગ હોય એ ઉદ્યોગ જો વધારે અવાજ કરતું હોય તો શું કરવાનું, તો કે એની આજુબાજુ વનીકરણ કરવું જોઈએ, એટલે કે વૃક્ષો વાવવા જોઈએ, જેના લીધે એનો જે અવાજ છે એ દૂર સુધી ના ફેલાઈ શકે, બરાબર. વાહનોના અવાજને ઘટાડવા રસ્તાઓની આજુબાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ. જે આપણે બહાર જઈએ એટલે આપણે જોઈ શકીએ કે રોડ હોય તો એમાં વચ્ચે શું હોય, તો કે વનસ્પતિઓ તમને ઉગેલી જોવા મળે છે, બરાબર છે. તો એ જ વાહનોને અવાજ નીકળે છે એ ઘટાડવા માટે. રસ્તાઓ પહોળા બનાવવા જોઈએ. રસ્તાઓની સાઇઝ કેવી હોવી જોઈએ, મોટી, કે જેના લીધે ટ્રાફિક ના થાય, અને ટ્રાફિક ના થાય તો પણ શું થશે, અવાજનું પ્રદૂષણ ઓછું થશે. વધુ પડતા ટ્રાફિકની સમસ્યાઓ હોય ત્યાં વન વે બનાવવા જોઈએ, બરાબર
જ્યાં વધારે ટ્રાફિક હોય તો ત્યાં કેવા રોડ હોવા જોઈએ? વન વે રોડ હોવા જોઈએ. આપણી સમય સૂચકતા અને સમજદારી જ આપણને પ્રદૂષણથી બચાવી શકશે. બરાબર છે. આપણે જો જાતે સમજીશું તો જ આપણે પ્રદૂષણથી બચી શકીશું, નહીં તો નહીં. બરાબર. તમને કેવો અવાજ ગમે છે? કેમ? તો કે ભાઈ આપણને કર્કશ અવાજ સાંભળવો બિલકુલ ના ગમે. બરાબર. ખૂબ જ સુરીલો અવાજ હોય, મીઠો મીઠો અવાજ હોય એ જ સાંભળવો ગમે. હવે એવું કેમ છે એ કારણ તમે વિચારો. હવે જુઓ, પાણી કેટલું અમૂલ્ય છે તે સહુને સમજાય છે, છતાં મિનરલ વોટર ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીને ગંભીરતાથી લેતા નથી. બરાબર છે. પાણી અમૂલ્ય છે આપણને ખબર જ છે કે મીઠા પાણીનો સ્ત્રોત ખાલી વરસાદ જ છે. ઓકે, બાકીનું બધું પાણી તો કેવું છે? સમુદ્રમાં અને બધે પાણી ખારું પાણી છે. ઓકે, આપણને ખબર જ છે કે પાણી અમૂલ્ય છે, અમૃત સમાન છે. છતાં પણ આપણે જ્યારે મિનરલ વોટર ખરીદીએ ત્યારે આપણને પાણીની કટોકટી છે એની ગંભીરતા સમજાતી નથી. સવાલ માત્ર પાણીનો જ નથી. બરાબર. ખાલી પાણી જ વેસ્ટ કરીએ છીએ એવું નથી. ગાંધીજીએ કહેલું છે કે જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોતો છે, એની ઉપર સૌનો સમાન હક છે. એને વેપારની વસ્તુ બનાવીને નૈતિક ગુનો છે. હવે જો ગાંધીજીએ શું કીધું? તો કે જળ, જમીન અને જંગલ ઉપર કોનો હક છે? તો કે બધાનો એક સાથે સામુદાયિક સ્ત્રોત છે, બધા તેનો સરખો ઉપયોગ કરી શકે છે. બરાબર છે. એની ઉપર સૌનો સમાન હક છે. તો આપણે એને વેપારની વસ્તુ બનાવીને વેચવો જોઈએ નહીં. બરાબર છે. એ શું છે? તો કે એક નૈતિક ગુનો છે. માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ અગ્રસ્થાને છે. માનવ નિર્મિત એટલે શું? માણસ એ જાતે બનાવેલી જે સમસ્યા છે, જાતે કરીને આ પ્રદૂષણો ફેલાવે છે, એમાંથી એક અગ્રસ્થાને હોય તો એ છે પાણીનું પ્રદૂષણ. એનો ઉત્તર શોધવો આપણી સહિયારી સામૂહિક જનચેતનાની જવાબદારી બની ગઈ છે. આપણા બધાની સહિયારી જવાબદારી છે કે આપણે આ પ્રદૂષણોને રોકવા માટેના ઉપાયો શોધીએ. આજે પ્રદૂષણ માટે તમામ લોકોએ પોતાની જવાબદારી સમજી તેને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા યોગ્ય ઉપાયો કરવા જ પડશે. હવે જુઓ, આજે જે પ્રદૂષણ છે એના માટે શું કરવાનું? તો કે લોકોએ પોતાની જવાબદારી સમજવાની કે પ્રદૂષણ ઓછું થવું જોઈએ, એ મારી જ જવાબદારી છે. બરાબર. તેને સ્વચ્છ અને ફરીથી જેવું પર્યાવરણ હતું એવું તંદુરસ્ત પર્યાવરણ બનાવવા માટે આપણે શું કરવું પડશે? તો કે પ્રદૂષણ ઓછું કરવાના ઉપાયો શોધવા પડશે. જુઓ, અહીંયા બધા એનિમલ્સનો શું આપેલા છે? પિક્ચર્સ આપેલા છે. વી આર રિક્વેસ્ટિંગ યુ, એટલે કે અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. સેવ ધ એન્વાયરમેન્ટ, એટલે કે પર્યાવરણને બચાવો. એન્વાયરમેન્ટ વિલ સેવ અસ, તમે પર્યાવરણને બચાવશો, પર્યાવરણ શું કરશે? આપણને બચાવશે. ઇફ યુ ડુ નોટ વોન્ટ ટુ લીવ ધેન ડોન્ટ લીવ, બટ વોટ અબાઉટ અસ. બરાબર. જે પ્રદૂષણ કરે છે ને એ લોકો માટે આ સૂચના છે કે ભાઈ તમે પ્રદૂષણ કરો છો, તમારે નથી જીવવું તો કંઈ વાંધો નહીં. ઓકે, પણ અમારા વિશે શું? અમારા માટે પર્યાવરણને કેમ ગંદુ કરી નાખો છો? બરાબર. આ બધા શું છે? લોક જાગૃતિ માટેના સૂત્રો છે. ઓકે, તો અહીં આપણો પાઠ પૂરો થાય છે. ઓકે, અને સ્વાધ્યાય આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આપણી જે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલ છે તેમના ઉપર પાઠ 2નું સ્વાધ્યાય અને નકશાપૂર્તિના વિડીયો પણ મૂકવામાં આવેલા છે, તો તમે લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને આ પાઠમાં જો તમને સરસ મજાની માહિતી મળી હોય તો તમે લાઇક કરવાનું ભૂલશો નહીં.